પ્રદેશ ઓબીસી સમર્થન સમિતિ દ્વારા આયોજિત બંધારણીય અધિકાર યાત્રા આજે અમરેલી ખાતે આવી પહોંચી હતી, જેનું સ્થાનિક આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ગુજરાતના તમામ જિલ્લાઓમાં વસવાટ કરતા ઓબીસી સમુદાયને તેમના બંધારણીય અધિકારો મળી રહે તે હેતુથી ગત 30 જાન્યુઆરીના રોજ રાજકોટથી એક ઓબીસી બંધારણીય અધિકાર યાત્રા શરૂ કરવામાં આવી છે, જે આજે અમરેલી ખાતે આવી પહોંચતા તેનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સામાજિક જાગૃતિ અને સંગઠન શક્તિ વધારવા માટે હોય છે। આઝાદી મળી ત્યારે આખંડી પટેલ ભાઈઓ અને ઓબીસી જાતિઓ સ્થિતિમાં ઘણો બધો બદલાવ શું કામ કે 11% સાથે બેસવામાં કોઈ તકલીફ નથી। ઓબીસી સમુદાયમાં ઓબીસીના નામે આપણે ભેગા કરીએ તો ભાજપ કોંગ્રેસમાં જે આપણા ભાઈઓ કામ કરે છે એને તકલીફ પડે છે। આ સામાજિક સંગઠન છે, આ કોઈ ચૂંટણી માટે સંગઠન નથી। આ સંગઠન ક્યારેય ચૂંટણી લડવાનું નથી, પણ આપણા જે બંધારણીય અધિકારો છે એનો અમલ જ્યારે ન થઈ રહ્યો હોય, 54% વસ્તી હોય તો આપણા માટે શરમની વસ્તુ છે। કયા તો માધ્યમિક શિક્ષકો છે, ઉચ્ચ શિક્ષિત જો કોઈ કહેવાય તો કોલેજના પ્રોફેસરો। હવે એમની તમને વાત કરું, ગુજરાતમાં 100 ઓબીસીના અધ્યાપકોને ભેગા કરો કોલેજના, એને 4 પ્રશ્ન પૂછવાના। મંડળ કમિશન એટલે શું? મંડળ કમિશનની કઈ ભલામણો ભલામણોનો અમલ થયો છે? આજે રોજ તારીખ 2/2/2012 ના રોજ અમરેલી જિલ્લાની ઓબીસી સમર્થન યાત્રા સાવરકુંડલાથી 7 વાગ્યાના સમયે અમરેલી જિલ્લાના જ્યુબિલી ધર્મશાળાની અંદર આજે એક સભાનું આયોજન થયેલું છે। આ ઓબીસી સમર્થન યાત્રાનો માત્ર ઉદ્દેશ ઓબીસીની 154 જ્ઞાતિઓ જેમને જાગૃત કરવા માટેની આ યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ફરશે। આજ 2 તારીખના રોજ અમરેલી જિલ્લાના ઓબીસી સમર્થન સમિતિના મહામંત્રી તરીકે હું પ્રવીણ વસરા અને ઓબીસી સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોહિલ દ્વારા આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના ઓબીસી જાતિના તમામ પ્રોફેસરો, વિદ્યાર્થી ભાઈઓ એ ખૂબ મોટી સંખ્યાની અંદર આ સભાની અંદર હાજરી આપી અને આ સમર્થન યાત્રાની અંદર ઓબીસીની 6.5 કરોડની વસ્તી ધરાવતો આ ગુજરાતની અંદર 3.37 લાખથી પણ વધારે ઓબીસી સમાજ હોય તો એ ઓબીસી સમાજને સમર્થન એને જનજાગૃતિ માટેનું આ એક અભિગમ અને આ યાત્રા ખૂબ સફળ બને એવી અમારી નો વ્યથા છે। આ યાત્રા 30 તારીખના રોજ રાજકોટ મુકામેથી શરૂ થઈ અને તારીખ 20/2/2012ના રોજ વડોદરા ખાતે આ રથયાત્રા છે એ પૂર્ણ થશે અને આ 20 દિવસના સમયમાં 20 દિવસો દરમિયાન અમરેલી જુનાગઢ અને એમ થઈને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ રથયાત્રા છે એ પસાર થવાની છે અને જિલ્લે ઓબીસી સમાજને સંગઠિત કરવા માટેનું અને જાગૃત કરવા માટેનું આ શ્રેષ્ઠ કાર્ય છે। એસટી બસમાં મુસાફરી કરવી એ મુસાફરો માટે ત્રાસદાયક તો હતું જ, પરંતુ હવે જોખમી બની ગયું છે। ચાલો જોઈએ ખાસ અહેવાલ। આજે સવારે રાજકોટથી રાજુલા તરફ જતી એક લોકલ બસના ડ્રાઈવર ચાલુ બસે સ્ટેરિંગ છોડી સિંચણા ફાંકવા લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આ સમગ્ર ઘટના આજે સવારે 11 વાગે ચિત્તલ બસ સ્ટેશને આવેલ રાજકોટ રાજુલા રૂટની લોકલ બસમાં બનવા પામી છે। આ એસટી બસમાં લગભગ 50થી વધુ મુસાફરો મુસાફરી કરતા હતા, તેમ છતાં પણ આ ડ્રાઈવર મહાશય ખૂબ જ બેફિકરાઈથી સ્ટેરિંગ છૂટું મૂકી બંને હાથે સિંચણા ફાંકી રહ્યા છે। આ સમગ્ર ઘટના ચિત્તલ ગામના રહીશ આ જ બસમાં મુસાફરી કરી રહેલ એક જાગૃત નાગરિક તરીકે પોતાના મોબાઈલમાં શૂટ કરેલ છે, જે આપણે આઝાદ ન્યૂઝમાં માધ્યમ દ્વારા નિહાળી રહ્યા છીએ। હવે જોવાનું એ રહે છે કે આટલી મોટી ગંભીર બેદરકારી દાખવનારા આ ડ્રાઈવર સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ? મારું નામ લક્ષ્મીધર ઇબ્રાહિમ છે। હું ચિત્તલ ગામનો વતની છું। આજે હું
ચિત્તલથી અમરેલી આવી રહ્યો હતો ત્યારે રાજકોટ રાજુલા નામની બસ જે અમારે ચિત્તલમાંથી અમરેલી તરફ આવે છે એમાં જ્યારે મુસાફરી કરી રહ્યો હતો તો જે ચિત્તલના જે બસના ડ્રાઈવર હોય એ ચાલુ બસે પોતે ખારી સિંગ અને બધું નાસ્તા પાણી કરી રહ્યા હતા હેન્ડલ છૂટું મૂકીને જે કહેવાય કે લાપરવાહી છે જે બસના અંદર મુસાફરી કરી રહ્યા હોય છે એની જવાબદારી ડ્રાઈવર ઉપર હોય છે. આજે કોઈ બધા લોકો જે હોય છે એની જવાબદારી આ રીતે લાપરવાહી વર્તવામાં આવે તો આ અયોગ્ય વાત છે અને એક એઝ અ મુસાફર હું એક રિક્વેસ્ટ કરું છું તંત્રને એસટી તંત્રને આના ઉપર યોગ્ય કાર્યવાહી કરે. આ એક જે છે વસ્તુ બનેલી છે આજની 60 થી 70 મુસાફરો હશે. ઘણી આવી લાપરવાહી એસટી તંત્રની છે. ઘણી વખત ચાલુ બસે અમુક હમણાં નવી બસો નીકળી છે અને દરવાજાઓ બી આમ ખુલ્લા હોય છે, ગાડી આખી ફૂલ હોય છે કરીને પણ એના ઉપર કોઈ કંડક્ટર કે ડ્રાઈવર ધ્યાન દોરતું નથી. ચાલુ બસે ધૂમ્રપાન કરતા હોય ફરિયાદ કરીએ તો કોઈ કંડક્ટર કે એને ધ્યાનમાં લેતું નથી. એ ઘણી એસટી તંત્રની લાપરવાહીઓ છે જે ધ્યાનમાં લેવામાં આવે. હું લક્ષ્મીધર ઇબ્રાહિમ ચિત્તલથી છું. ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ અમરેલીની મુલાકાતે આવ્યા હતા, જેમણે અમરેલીની ભાજપ મહિલા મોરચાના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અને મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ આજે અમરેલી ખાતે આવતા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે આજે અમરેલીની સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવેલ. જવાબદારી મારી પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છું અને સમાજ કલ્યાણની બોર્ડ મેમ્બર છું. 2 ટાઈમથી જિલ્લા મહિલા મોરચાની પ્રમુખ તરીકે રહી ચૂકેલી છું. સાવરકુંડલા શહેર મહિલા મોરચાના પ્રમુખ છું. ભૂમિ ગ્રુપમાં એજન્ટ તરીકે છું અને બજાજ આલિન્સમાં એજન્ટ. જિલ્લા સંગઠન મંત્રીમાં છું અને આ નિવૃત્ત પેશન્ટ આચાર્ય વર્ગના બહેનોને જ અમે આગળ લાવીએ છીએ ઉત્કર્ષ એમાં સ્થળ છીએ અને એમાં અમે કોઈ ભંડોળ નથી કરતા. આર્થિક જરૂર હોય તો પણ બેન હું જ્ઞાતિ મારી વાણિયાની છે, મારાથી પહોંચાય એટલી હું શક્ય એટલી મદદ કરું છું. રોગી કલ્યાણ સમિતિની મેમ્બર છું. સિવિલમાં હું ઘણી વખત મારે બેન ટસર થઈ જતી, વચ્ચે તો મારે બહુ જ ટસર થઈ હતી, છતાં પણ મેં મારી રીતે ટેકલ કર્યું. પેપરમાં પણ આવ્યું હતું પણ કેમ કે મારી સામે એક 13 વર્ષની બેબી હતી, બેન સાપ કર્યો અને એ લોકો આવું કરીને બેન અડધી કલાકમાં બેબી ખલાસ થઈ. એટલે મારે બોલવું પડ્યું હતું પણ મેં કોઈના સાથ સહકાર વગર બેન મને કોઈ સાથ સહકાર નથી આપ્યો, છતાં મેં મારી રીતે ટેકલ કર્યું. પેપરમાં આવ્યું તો શું થઈ ગયું? મેં તો લોકો માટે જ કર્યું ને બેન. અલકાબેન દેસાઈ, અમરેલી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ. અત્યારે અમારે પ્રદેશમાંથી અમારા જિલ્લા પ્રદેશ પ્રમુખ જયશ્રીબેન પટેલ મહિલા મોરચાના છે અને એમપી પણ છે મહેસાણાના. અને અત્યારે અમારે મહિલા મોરચાના જે બેન સાથે અમારે મુલાકાત હતી, એનો પ્રવાસ તો અલગ હતો પણ છતાંય અમરેલી જિલ્લામાં બહેનોની મુલાકાતે આવ્યા હતા અને અમારો કાર્યક્રમ અહીંયા ગોઠવ્યો છે સર્કિટ હાઉસમાં. શ્રીબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચાની અધ્યક્ષ છું અને મહેસાણાની સાંસદ છું. આજે અમરેલી જિલ્લાનો પ્રવાસ અને મહિલા મોરચાની પદાધિકારીની બેઠક આજરોજ યોજાયેલી છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સમગ્ર ગુજરાતમાં બુથ સ્તર સુધી જ્યારે આપેલું છે ત્યારે 33% મહિલાઓએ સંગઠનમાં સ્થાન અત્યારે પદાધિકારી તરીકે બહેનોની જવાબદારી નિભાવી રહી છે અને કામ કરી રહી છે. આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા સંગઠન બહેનોનું વધે, નવા બહેનો પાર્ટીમાં જોડાય અને જે સરકારના કામો છે સંગઠનના માધ્યમથી સરકારના કામો છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનું આખું જે અભિયાન ચાલી રહ્યું છે એમાં બહેનો પોતે જાગૃત થઈ અને બહેનો જે લાભાર્થી બહેનો છે એને વધારે લાભ મળે એ દિશામાં પણ બહેનો આગળ વધે. આજે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે મોંઘવારી પ્રતિદિન વધી રહી છે ત્યારે એમના પેટનું પાણી પણ કેન્દ્રની કોંગ્રેસ સરકારનું હાલતું નહોતું ત્યારે ગુજરાત પ્રદેશ દ્વારા મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમ નીચે ગામડા સ્તર સુધી બહેનોમાં જનજાગૃતિ આવે કે 12 વખત કેન્દ્રની કોંગ્રેસ સરકારે જ્યારે ભાવ વધારો કર્યો છે ત્યારે ગરીબ માણસ હોય કે મધ્યમ વર્ગ હોય એનું જીવવું જ્યારે દોયલું બન્યું છે ત્યારે આ દિશામાં જનજાગૃતિ ફેલાવવા અને કોંગ્રેસની સામે મોરચો માંડવા માટે પણ બહેનો આગળ આવવાની છે. સમાજના રચનાત્મક કામ જો કે બેટી બચાવોના કાર્યક્રમ હોય એ પણ અમારી મહિલા મોરચાના માધ્યમથી સમાજની જે આંદોલન છે સમજ છે અને એ આંદોલનના દ્વારા એ બહેનો કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા અત્યારે સમગ્ર ગુજરાતમાં ટિફિન બેઠકો એટલે બધા ભેગા મળીને મહિલા મોરચાના માધ્યમથી તેઓ શ્રીઓ
ભેગા થઈને ટિફિન પોતાના ઘરેથી લાવીને જમે છે અને સાથે સાથે જે બહેનો NGO છે, સારી સારી સંસ્થા ચલાવે છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિના માધ્યમથી લોકોને મદદરૂપ બનવા માટેનો આખો જે વિચાર છે એમાં ફળીભૂત થાય છે. એટલે આજે એ દિશામાં પણ અમારો મહિલા મોરચો આગળ વધી રહ્યો છે. અમરેલીના પાણી દરવાજા નજીક છેલ્લા કેટલાય વર્ષોથી તૈયાર થઈ રહેલ જુમા મસ્જિદનું આજે શાનદાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભરમાંથી મુસ્લિમ આગેવાનો ઉમટી પડ્યા હતા. આજે અમરેલીના આંગણે એક ઐતિહાસિક પ્રસંગ છે. અમરેલી અમે હિન્દુ મુસ્લિમ એકતા માટે પ્રખ્યાત છે અને અહીંયાના પીરે તરીકે દિલાવર બાપુ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રણેતા છે અને એમના પ્રયાસોથી જ પણ અમરેલીની અંદર ઘણી સુખ શાંતિ રહેલ છે. આજે એમનું એક મોટું સપનું હતું કે અમરેલીની અંદર એક શાનદાર અને જાનદાર મસ્જિદનું નિર્માણ થાય જે વર્લ્ડ લેવલે વખણાય. આપે એના માટે પોતાની પૂરી જિંદગીની કુરબાની આપી, તન મન ધનથી આપે આ મસ્જિદનું કામ પૂરું કરવા માટે તનતોડ મહેનત કરી અને આજે આપ જોઈ રહ્યા છો આપની નજરની સામે આ એક શાનદાર ઐતિહાસિક મસ્જિદનું નિર્માણ થયું. આ મસ્જિદની અંદર કોઈ 25 લાખ 50 લાખ નથી આપ્યા, પણ 1151 501 1100 એવી નાની નાની રકમ નાના માણસોના આ સપનાઓનું સાકાર સરકાર દિલાવર બાપુએ નિર્માણ કર્યું છે. કેટલા ટાઈમથી આ મસ્જિદ બનતી? 1990 થી આ મસ્જિદનું કામ શરૂ હતું. આજે 2012 ની અંદર પૂર્ણતાને આરે પહોંચ્યું. સમાચારો અહીં સમાપ્ત થાય છે. વધુ માહિતી અને સમાચારો માટે જોતા રહો આઝાદ ન્યૂઝ.